નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે તાપમાન, ઠંડી અને ઝાકળનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. એટલે ઝાકળ વરસાદના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં ધાણા, જીરું અને ચણાના સારા બિયારણની માહિતી આપેલી હતી. એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવશે. દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઝાકળ વરસાદની વાત કરું એ પહેલાં એ જણાવી દઉં કે જે તાપમાન અને ઠંડી, તાપમાન આમ તો નોર્મલ નજીક છે. અત્યારે આપણે નવેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે. જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એ તાપમાન આવી ગયું છે. એટલે મોસ્ટ ઓફ જગ્યાએ જોવા જઈએ તો મહત્તમ તાપમાન એટલે કે દિવસનું મેક્સિમમ તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં અંદર જ છે. અને આ જ મુજબનું તાપમાન છે એ ઘણા દિવસથી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એ વધારે નીચું જઈ રહ્યું છે. એટલે રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રિના સમયે અને વહેલી સવારના સમયે એક ખૂબ જે ઠંડીનો રાઉન્ડ હોય એવો આપણે અહેસાસ થઈ રહ્યો છે. એટલે લઘુત્તમ તાપમાન છે એ પણ ઘટ્યું છે અને મહત્તમ તાપમાન પણ ઘટેલું છે. એટલે આ ઘટેલું તાપમાન રાબેતા મુજબ શિયાળાની જે શરૂઆત થઈ છે, પણ આ વચ્ચે શિયાળાની જે શરૂઆત થઈ એની સાથોસાથ પહેલો જ આપણે ઝાકળ વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો ઘણી વખત અમે આપણે જણાવતા હોય જ્યારે પણ અમુક વિસ્તારમાં પવનની દિશા બદલાય, એટલે કે જે અત્યારે શિયાળા દરમિયાન ઉત્તરની અથવા તો ઉત્તર પૂર્વના પવન હોય એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના પવન થાય, જેને આપણે આરબના પવન પણ કહી શકાય છે. વાયવ્ય દિશાના પવન થાય ત્યારે અમુક વિસ્તારમાં ઝાકળનો રાઉન્ડ આવતો હોય છે. એવી જ રીતે આજે 18 તારીખ છે, પરમ દિવસે 20 તારીખથી 20 નવેમ્બર 2025થી 3 દિવસ માટે રાજ્યના અમુક વિસ્તારની અંદર ધુમ્મસ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. વિઝિબિલિટી ડાઉન થશે. વહેલી સવારે આપણે ધુમ્મસ જોવા મળશે. જોકે એક સીમિત વિસ્તાર હશે, છતાં એ વિસ્તારના આપણે નામ જણાવી દો. ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના મોટા ભાગના વિસ્તારો, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના અમુક વિસ્તારો અને સાથે સાથે રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો એવા હશે કે જેમાં 20, 21 ને 22 એમ 3 દિવસ સુધી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. ધુમ્મસ જોવા મળી શકે છે. આ ધુમ્મસ છે એકદમ ગાઢ ધુમ્મસ નહીં હોય, સામાન્યથી મધ્યમ ધુમ્મસ હશે. છતાં પણ ધુમ્મસનો ઝાકળનો પ્રથમ રાઉન્ડ છે આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. આમ તો અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, એટલે હજુ પાક મોટો નથી. જો પાક મોટો થાય તો ઝાકળ છે આપણા શિયાળુ પાક ઉપર પણ કોઈને કોઈ અસર કરતી હોય છે. અત્યારે હજુ માત્ર વાવેતરની શરૂઆત થઈ છે એટલે બહુ ચિંતાનું કારણ નથી. પણ આ શિયાળાની જે શરૂઆત થઈ છે, શરૂઆતનો જે પહેલો જ ઝાકળ વરસાદનો રાઉન્ડ છે એ 20, 21 અને 22 નવેમ્બર એમ 3 દિવસ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે. અને એ પણ સમગ્ર ગુજરાતમાં નહીં હોય. મેં આપને નામ જણાવી એમ ફરીથી કહું, રાજકોટના અમુક વિસ્તાર, જૂનાગઢના અમુક વિસ્તાર, બાકી પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના મોટાભાગના વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર ધુમ્મસ એટલે કે ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકીના તમામ વિસ્તારો છે એ નોર્મલ રહેવાના છે. બને એવું શકે કે જે ઝાકળ વરસાદનો રાઉન્ડ છે એ સમયે દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન છે પણ નોર્મલ કરતાં કદાચ થોડુંક ઉંચકાય તેવી પણ શક્યતાઓ છે. કેટલા વિસ્તારમાં તાપમાન ઉંચકાશે એ આવનારા સમયમાં ખબર પડશે. પણ ખાસ ઠંડી, તાપમાન અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી અમે આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. પણ શરૂઆતમાં જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ચણા, જીરું અને ધાણાના સારા બિયારણની સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો કરજો. નમસ્કાર.